સ્વામિનારાયણ ભગવાનની પુષ્પમાળામાં એક પછી એક નવા મણકાઓ ઉમેરાતા જાય છે. એમાં એક ભક્તનો ઉમેરો થાય છે કે એનું નામ હતું ગોવિંદજી શેઠ. ગોવિંદજી શેઠ પણ ભગવાનના એવા મુમુક્ષુ આત્મા હતા, વાણિયા હતા. એક દિવસ શેઠ એને દુકાને બેઠેલા, એના મિત્ર આવ્યા, એની સાથે વાતો કરતા હતા. એટલે કીધું, હે કપૂરચંદ, આ સુરતમાં હમણાં આપણે વાતો સાંભળીએ છીએ, સ્વામિનારાયણ ભગવાનની વાતો બહુ સાંભળવા મળે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ થવા માંડ્યું છે. ત્યારે કપૂરચંદ શેઠે શું કીધું, મને એવું જ લાગે છે. એમાંય આપણા નગર શેઠના જે દીકરા ભાલચંદ્ર શેઠ છે ને, એને તો આખા સુરતને ગાંડું કર્યું છે. એટલે કે એના દ્વારા જ બધાને સત્સંગ થાય છે. ભાલચંદ્ર શેઠે જેટલા આવે એટલાને કંઠી બંધાવે, સત્સંગની વાતો કરે, સત્સંગનો મહિમા સંભળાવે, એના યોગે કરીને બધા સત્સંગી થાય છે. આવી રીતે દુકાને બેઠા બેઠા બંને શેઠિયાઓ વાતો કરે છે. એમાં સંતોનું મંડળ ત્યાંથી પસાર થયું. ભગવા વસ્ત્રધારી સ્વામિનારાયણ ભગવાનના સંતો, ખંભે જોડીઓ છે, સહજાનંદી સંતો ભિક્ષા માટે નીકળ્યા છે અને કીર્તન બોલતા જાય છે. જાવું છે રે જાવું છે, હે જાવું છે ને દાન, ભજ ભગવાન રે જીવ જાવું છે, રેવાનું છે કાચું માનો સાચું રે જીવ જાવું છે. આવા કીર્તનો બોલતા બોલતા સંતો નીકળ્યા. તેજીને તો ટકોર જ હોય ને. અને આ દુકાનની બાજુમાં, ગોવિંદજી શેઠની દુકાનની બાજુમાંથી સંતો કીર્તનો બોલતા બોલતા નીકળ્યા ને એમાં આ ઉપદેશનું પદ. સંતો પસાર થયા. ગોવિંદ શેઠને તો સ્વામિનારાયણના સાધુ જોયા ત્યાં તો મનમાં એમ થઈ ગયું કે ઓહો, નિર્મળ સંતો છે, કેવા કીર્તનો બોલે છે, પણ સમજાતું નથી. સ્વામિનારાયણ ભગવાન જ છે, એ સમજાતું નથી. ભાલચંદ્ર શેઠ પાસે ગયા, દુકાનમાં બેઠા, બધી વાતો કરી. ત્યારે શેઠે કીધું, કળિયુગની અંદર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, અનેક કાઠીઓને વશ કર્યા છે, અનેકને પોતાના આશ્રિતો કર્યા છે, અન્ન વસ્ત્ર ને આબરૂ સ્વામિનારાયણ ભગવાને માથે લીધા છે, અને જે કોઈ એની કંઠી બાંધે એ એના શરણાગત ભક્તની ભગવાન અખંડ ખબર રાખે છે. અને તમારે પણ ગોવિંદજી શેઠ, તમારે કંઠી બાંધવી હોય તો મુક્તાનંદ સ્વામી વગેરે સંતો સુરતમાં જ બિરાજે છે, બંધાવી લો. બધી વાતો સાંભળતા સાંભળતા આમ તો મુમુક્ષુ આત્મા તો હતા જ. શેઠની વાણી સાંભળીને અંતરમાં પ્રકાશ થયો છે. સંતો પાસે ગયા છે, કંઠી બંધાવી છે, વર્તમાન ધરાવીને કંઠી બાંધીને ગોવિંદજી શેઠ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા. એક એક કોહિનૂર હીરાઓનો ઉમેરો થતો જાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવા મોટા મોટા શેઠ બધાય સત્સંગીઓ થયા. સોના જેવા તો હતા જ, સત્સંગી નહોતા તોય એવામાં હતા, પણ 16 વલા સોના જેવા બની ગયા. સત્સંગી થયા પછી 16 વલા સોના જેવા થયા. આવા સ્વામિનારાયણ ભગવાનના એક એક ભક્તો છે. અને જે મંદિર નાનું એવું બનાવ્યું, ત્યાં સત્સંગ ભજન થયા કરે. સવાર સાંજ બધા દર્શન કરવા માટે આવતા. લાલજી મહારાજ પધરાવેલા, એના પણ દર્શન કરવા ગોવિંદજી શેઠ જાતા. આમ સત્સંગ ભજન કરતા કરતા, સંતોનો સમાગમ કરતા કરતા આયુષ્ય પૂરું થયું. અંતકાળ આવ્યો. મહારાજના ધામમાં ગયા છે, પણ મહારાજ તેડવા માટે આવ્યા. હાથી, ઘોડા ને રથ ને આવા દિવ્ય દર્શન મહારાજે દીધા છે. અને મહારાજ અનેક મુક્તોને સાથે લઈને આ ગોવિંદ શેઠને મહારાજ ધામમાં તેડી ગયા છે. આ રીતે આ ધરતીની અંદર મહારાજે એવો રંગ લગાડી દીધો. આ સત્સંગના રંગે અનેક ભક્તો રંગાઈ ગયા છે. એવો કેસરીયો રંગ સ્પર્શી ગયો. આખી ગુજરાતની દિંગી ધરાને સ્વામિનારાયણ ભગવાને અને એના સંતોએ પાવન કરી દીધી હતી.
સત્સંગનો રંગ આખી ગરવી ગુજરાતની અંદર સ્વામિનારાયણ ભગવાન અને સંતોએ લગાડી દીધો. આ ગરવી ગુજરાતની દિંગી દરામાં અનેક મુક્ત રત્નો થયા. આ સૂર્યપુરની ધરતીની અંદર કેટલા મુક્તો થયા. આપણે એક એક મુક્તને આ યાદ કરીએ છીએ એટલા માટે એનું જીવન, એની ભક્તિ, એની સાધના, એને ભગવાને કેવા રાજી કર્યા, આ બધું એના જીવનની અંદર આપણને જોવા મળે છે. ત્યારે આપણે આ એક એક ભક્તોના જીવનની અંદર ડોક્યુ કરતા જઈએ છીએ. એમાંના આ ગોવિંદજી શેઠને સત્સંગનો રંગ લાગ્યો.